વધુ એકવાર બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને પદ મેળવવાનો પ્રયાસ રાજ્યમાં થયો છે. સરકારી નોકરીમાં તો નહીં, પણ ભાજપના જ સંગઠનમાં. અને આને લઈને ભાજપે પણ બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરનારને ચોંકાવનારી ચેતવણી આપી દીધી છે. અમદાવાદ શહેરમાં ભાજપના નવા માળખામાં પ્રદેશ સમિતિ દ્વારા 48માંથી 40 જેટલા વોર્ડ પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુબેરનગર વોર્ડમાંથી રામપ્યારે ઠાકોરની વરણી કરવામાં આવી છે, પરંતુ રામપ્યારે ઠાકોરે વોર્ડ પ્રમુખ બનવા માટે સરકારી કાગળોમાં જ ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં જન્મનો દાખલો અને સ્કૂલ સર્ટિફિકેટમાં અલગ અલગ જન્મ તારીખ હોવાની ફરિયાદ પ્રદેશ સુધી પહોંચી છે. જેમાં અમદાવાદ ખાનપુર ખાતે રામપ્યારે ઠાકોરને બોલાવીને 2 કલાક સુધી શહેર અધ્યક્ષ અમિત શાહે પૂછપરછ કરતા દસ્તાવેજમાં સુધારો વધારો કર્યો હોવાનું કબૂલ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી હાલમાં તો રામપ્યારે ઠાકોરને વોર્ડ પ્રમુખનો ચાર્જ લેવામાં હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કઢાઈ જ નથી, આજ સુધી મેં કાઢી જ નથી. એલસી ક્યાં જવા એમાં 6-7-80 નું આપે છે તમારે એકમાં, અને એકમાં 75 છે તમારે. તો તમે જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે ને, એ જ બરાબર છે. જે સાચું છે એ જ આપ્યું છે. સાચું છે એ જ આપ્યું છે તમારે. ભાજપે રામપ્યારેને રાજીનામું આપવા સૂચના આપી છે. જો રામપ્યારે વોર્ડ પ્રમુખના પદ પરથી રાજીનામું નહીં આપે તો ભાજપ તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરશે. આ કેસમાં વીટીવી ન્યૂઝે ભાજપના હોદ્દેદારો સાથે વાત કરી, પરંતુ ભાજપના તમામ હોદ્દેદારો આ કેસમાં મૌન સેવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રામપ્યારે જન્મનું ખોટું પ્રમાણપત્ર આપ્યું હોવાની ભાજપના કાર્યકર્તાએ ફરિયાદ કરી હતી. જેમાં રામપ્યારેના જન્મ પ્રમાણપત્રમાં વર્ષ 1980માં જન્મ થયો હોવાનું, જ્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વર્ષ 1975માં જન્મ થયો હોવાનું સામે આવ્યું છે. જેથી કાર્યકર્તાની ફરિયાદ પછી પક્ષના હોદ્દેદારોએ નવનિયુક્ત વોર્ડ પ્રમુખ સાથે 2 કલાક બેઠક કરી, જેમાં ઓનલાઈન તમામ પુરાવા ચેક કરીને રાજીનામું આપવાની સૂચના આપી દીધી. પદ મેળવવા માટે વ્યક્તિ કેટલી હદ પાર કરી શકે તેનું ઉદાહરણ આજે આપણે જોયું છે. ભાજપ દ્વારા નિયમો કરવામાં આવ્યા હતા કે 40 વર્ષથી નીચેની વયના કાર્યકર્તાને વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે, અને કદાચ એટલે જ રામપ્યારે ઠાકોર દ્વારા 1975નું 1980 કરવામાં આવ્યું. હવે આ અંગે આગળ તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે પણ જોવું રહેશે.